આમ આદમી પાર્ટી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલથી લઈને ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સુધી એક બાદ એક બધા જ આમ આદમી પાર્ટીના નેતા પર કેસ ચાલી રહ્યા છે। આજે સમાચાર આવ્યા કે આજે ક્યારે પણ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ। આમ આદમી પાર્ટી, ઈડી, પોલીસ આ બધાનો એક અલગ નાતો રહ્યો છે। એક બાદ એક નેતા પર કેસ થઈ રહ્યા છે। એમાં અરવિંદ કેજરીવાલ 7 તારીખે ગુજરાત આવવાના હતા। ડેડિયાપાડામાં જનસભા યોજાઈ હતી। ચૈત્ર વસાવાના સમર્થનમાં આવવાના હતા, પણ આ તો બધું ઊંધું થઈ ગયું। ચૈત્ર વસાવાના સમર્થન તો થતું રહેશે, પણ આજે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે। આ પહેલા ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બર, 21 ડિસેમ્બર હાજર થવા માટે સમન્સ પાઠવ્યો હતો, પરંતુ અરવિંદ કેજરીવાલ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવી અને ઈડી સમક્ષ હાજર નહોતા થયા, ઇનકાર કરી દીધો હતો। એટલે 21 ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ 10 દિવસ માટે વિપક્ષના પણ જતા રહ્યા હતા અને ગયા વર્ષે એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। ઓફિસમાં લીકર પોલિસી કેસમાં લગભગ 9.5 કલાક એટલે 9.5 કલાક સુધી એમની પૂછપરછ ચાલી હતી। તેઓ સવારે 11:10 વાગે એજન્સીએ પહોંચ્યા હતા પૂછપરછ માટે, તો સાંજે 8:30 વાગ્યા સુધી એમની પૂછપરછ ચાલી હતી। ત્યારબાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ બધું રાજકીય ષડયંત્ર છે, આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે આ બધું થઈ રહ્યું છે, પણ અમારા નેતાઓને જેલમાં નાખવાથી કશું જ નહીં થાય। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આમ ધીરે ધીરે નેતાઓ જો જેલમાં હશે કે ધરપકડ થશે, તો એ સંજોગોમાં એ લોકો કઈ રીતના ચૂંટણી લડશે એ મોટો પ્રશ્ન છે। આમ આદમી પાર્ટી ચૂંટણી માટે તૈયાર તો છે, પરંતુ એમની પાસે જે નેતાઓ હતા એ બધા જ હવે જેલમાં છે। ગઈકાલે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા જામસીમ શાહે લખ્યું હતું કે સૂત્રો પ્રમાણે અમને જાણકારી મળી છે કે આવતીકાલે એટલે આજે ક્યારે પણ ઈડી દરોડા પાડી અને અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી શકે છે। ત્યારે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં શું થયું હતું, શું વાતો કરવામાં આવી હતી અને સૂત્રો કયા છે, કોણે એવું કહ્યું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે, તે સાંભળો। जब 2 बार समन आया तो अरविंद केजरीवाल जी ने स्पष्ट तौर पर कई सवाल पूछते हुए इन्फोर्समेंट डायरेक्टोरेट को चिट्ठी लिखी। उन्होंने पूछा कि मुझे किस आधार पे, किस बिना में, किस कैपेसिटी में बुलाया जा रहा है। क्या मुझे एक विटनेस के तौर पे बुलाया जा रहा है, क्या मुझे एक अक्यूज्ड के तौर पे बुलाया जा रहा है, क्या मुझे दिल्ली का मुख्यमंत्री होने के नाते बुलाया जा रहा है, क्या मुझे आम आदमी पार्टी का नेशनल कन्वीनर होने के नाते बुलाया जा रहा है। लेकिन तीनों बार चिट्ठी भेजने के बावजूद ईडी ने आज तक अरविंद केजरीवाल जी के सवालों का जवाब नहीं दिया। ईडी के अफसरों को भी पता है कि ये समन इल्लीगल है,